દાસી દાસી વધાઈ દેવા હાલ્યા ને વરી હાલ્યા રાજ દરબાર પણ તમે લ્યો ને હજમલ રાય વધાયું અરે રે તમે વગરાવો સણાઈને ઢોલ महाराज ने जय हो। पधारो दासी पधारो। अरे महाराज आज तो अन्ना भंडार खुला रखो અને ગરીબોને છૂટે હાથે દાન આપો મહારાજ। કારણ? અરે મહારાજ આપણે ઘેર બાળકનો જન્મ થયો છે મહારાજ। વાહ પ્રભુ, ખરેખર દ્વારકાધીશે આવી મારા વાજિયા મેળા માંગ્યા છે। વાહ પ્રભુ વાહ। પ્રધાનજી જી મહારાજ, દાસીને વધાઈ આપી વિદાય કરો। જેવી તમારી આજ્ઞા મહારાજ। હર કે મંગે દાસી હાલિયા રે લો લાજો ને રંગયા મેલજો। હર કે મંગે દાસી હાલિયા। પ્રધાનજી જી મહારાજ, રાજ્યમાંથી કોઈ સારા પંડિતને બોલાવો। જેવી તમારી આજ્ઞા મહારાજ। પધારો ભૂદેવ પધારો। હા મહારાજ, આમ અચાનક અમને બોલાવ્યા, અમારા એવા શું કામ પડ્યા છે? બોલાવવાનું કારણ તો એક જ કે અમારા એક બાળકનો જન્મ થયો છે, એનું નામ જોવાનું છે। હા બાપુ, તો અવશ્ય જોઈ આવજો। આવી પેલી રે પોથીના પાના ફેરવ્યા હો
હો હરી હો. મહાસુદ બીજને ગુરુવાર, મહાસુદ બીજને ગુરુવાર, વૃક્ષ પરાસીએ વિરમ દેવા હરિયા સંવત 1461 મહાસુદ બીજને ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી તેની રાશિ વૃક્ષપ છે, તેથી તેનું નામ આપ વિરમદેવજી રાખશો. હા પ્રભુ, રણછોડરાયે જે મને નામ આપ્યું હતું એ જ નામ આવ્યું છે. મારે પ્રધાનજી જી મહારાજ, પંડિતને પણ દક્ષિણા આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. હે અજમલજી ચાલે રે વિરમદેવ આવ્યા રે લો. હે બાપુ કાઈ શું કરી દેવાજો. વાંધિયા વાંધિયા મેળા રે પ્રભુએ રે ભાગ્યા રે ભાગ્યા રે. અરે આ ફૂટ દેખ ઉભરાય છે. ચાલ આને નીચે મૂકી દે. बोलिए श्री रामदेव पीर महाराज की, उमिया मात की. હે દાસી દાસી વધાઈ દેવા હાલ્યા ને વરી હાલ્યા રાજ દરબાર. પણ તમે લ્યો ને અજમલ રાય વધાયું. અરે રે તમે વગડાવો શરણાયું ને ઢોલ. દાસી હાલ્યા દાસી હાલ્યા રાજને દરબાર રે આલો લે રાઈ લો લે રાઈ પુત્ર વધાયું. छोटे शिवजी छोटे छोटे राम छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटो सो हमरो मदन गोपाल
कैलाश रहे शिव जी अवध रहे राम, कैलाश रहे शिव जी अवध रहे राम। गोकुल गोकुल रास रमे मदन गोपाल, वाली ने मारिया रे, बाली ने मारिया रे, बाजी कमरी पड़ी रे मारा नामनी। महाराज ની જય હો। પધારો દાસી। અરે મહારાજ, આજ પણ અન્ના ભંડાર ખુલ્લા રાખો અને ગરીબોને છૂટે હાથે દાન આપો મહારાજ। કારણ? અરે મહારાજ, આપણે ઘેર આજ બીજું બાળક પારણામાં પ્રગટ થયું છે મહારાજ। વાહ પ્રભુ, ખરેખર રણછોડરાય મારે ઘરે અવતાર ધારણ કરી મારા સર્વે કાર્ય કરવા અવતાર ધારણ કર્યો છે। હા દાસી, પણ એની નિશાની શું? અરે મહારાજ, ઉકળતા દૂધની ધેગ ઉતારી અને કંકુના 5 પગલા પડ્યા મહારાજ। ખરેખર દ્વારકાધીશે મને જે વરદાન વચન આપ્યું હતું એવું જ થયું છે। માટે પ્રધાનજી, જી મહારાજ, દાસીને વધાઈ આપી વિદાય કરો। જેવી તમારી આજ્ઞા। પ્રધાનજી, જી મહારાજ, રાજ્યમાંથી કોઈ સારા પંડિતને બોલાવો। જેવી તમારી આજ્ઞા મહારાજ। અરે મહારાજ, પંડિતજી તો આવતા જ જણાય છે। એને ખબર પડી ગઈ લાગે છે। હા મહારાજ, નગરના લોકોને જાણ થઈ ગઈ લાગે છે। મહારાજની જય। પધારો બુધાઈ, પધારો। હા મહારાજ, અમને પણ એવું થયું કે આજ મહારાજા અજમલરાયના ઘરે ભગવાન શ્રી રામદેવજી મહારાજ આવ્યા છે, તો ચાલો અમે પણ એના જન્માક્ષર ઉપરથી એમનું નામ શોધી આપીએ। અવશ્ય શોધી આપો। આવે
સટની સાલ શ્રાવણ સુદ પૂનમ ગુરુવાર શ્રાવણ સુદ જોને પૂનમ ગુરુવાર રાશિર તેની તુલા કેવાજ રાશિર જોને તુલા રે કેવાજ 1461 શ્રાવણ સુદ પૂનમ ને ગુરુવારના ઉત્તરનો જન્મ હોવાથી તેની રાશિ તુલા છે, તેથી તેનું નામ આપ રામદેવજી રાખશો. વાહ પ્રભુ, રણછોડરાયે પણ મને દ્વારકા એ જ નામ આપ્યું હતું. ખરેખર હું ધન્ય બની ગયો છું. પ્રધાનજી, જે મહારાજ, પંડિતને દક્ષિણા આપી વિદાય કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ પૂનમ ગુરુવારે રામદેવ આવ્યા રે લો બાપુ શુભને કહેવાય બાપુ શુભને કહેવાય વાજિયા મેણા પ્રભુ જે ભાગિયા રે બોલ ભાગિયા રે બાપુ ભાગિયા રે લો સરસ્વતી માતાજીને વિનવું સરસ્વતી માતાજીને વિનવું એ શંભુ સૂતને લડી લાગુ પાય મારા રામદેવનું હાલરડું શંભુ સુઢળ લડી લાગુ પાય મારા રામદેવનું હાલરડું પિતા યજમલ ના વચન પાડિયા પિતા યજમલ ના વચન પાડિયા એના વાજિયા મેણા બા બેટાડ્યા મારા રામદેવનું હાલરડું એના વાજિયા બાબા માલ કાળા મારા રામદેવનું હાલરડું પ્રભુ પગલે પોકરણ ગઢ આવ્યા પ્રભુ પગલે પુરાણ ગઢ આવ્યા એ વાલો પગલે પોકરણ ગઢ આવ્યા મનો પગલે પુરાણ ગઢ આવ્યા એ માતા મિણલ દે મોતીડે વધાયા મારા રામદેવનું હાલરડું માતા મિનળ મોતી રે વધાયા મારા રામદેવનું હાલરડું રામદેવ હાલે ત્યાં કુમકુમ કેસર જરે હાલે ત્યાં કુમકુમ કેસર રે એ પ્રભુ હાલે ત્યાં કુમકુમ કેસર જરે હાલે ત્યાં કુમકુમ કેસર રે એ કંકુ પગલા પાડ્યા છે વાલે પાંચ મારા રામદેવનું હાલરડું કંકુ પગલા પાડ્યા છે મારા રામદેવનું હાલરડું સોના દડુલે તે રામદેવ રમવાને જાય સોના દડુલે તે રામદેવ રમવાને ઓ જાય સોના દડુલે તે રામદેવ રમવાને જાય સોના દડુલે તે રામદેવ રમવાને જાય એના ભાલેથી ભેરવો વિંધાય મારા રામદેવનું હાલરડું એના ભાલેથી ભેરવો વિધાય મારા રામદેવનું હાલરડું બેની સગુણાના સંકટ નિવારિયા બેની સગુણાના સંકટ નિહારિયા ઓ બેની સગુણાના સંકટ નિવારિયા બેની સગુણાના સંકટ નિહારિયા એના સુતેલા બાળને જગાડ્યા મારા રામદેવનું હાલરડું એના સુતેલા બાળને જગાડ્યા મારા રામદેવનું હાલરડું મલય અવતાર લિયો બાબા રામદેવની આરતી હરે અજમલય અવતાર લીજો બાબા રામદેવ
ઝમડ ઢોળે બાબા રામદેવની આરતી એ પહેલો પહેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો એ પહેલો પહેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો ઉકળતી ધે ગયું તારી રે બાબા રામદેવની આરતી એ ઉગડતી દે ગયું તારી રે રાજા રામદેવની આરતી એ ઢોલ નગારા પીરના વેણા જંતર વાગે ઢોલ નગારા બિના વેણા જંતર વાગે ચાલ રે નો રે જણકાર પડે રાજા રામદેવની આરતી હા બાળકો રમી વેલેસે ઘરે પધારજો. જય તમારી આજ્ઞા. ચાલો વીરા, આપણે બાગ બગીચામાં રમવા ચાલીએ. ચાલો વીરા. આજ રામ દેવ રમદે બને ભાઈ ચાલિયા ચાલિયા બાગ બગીચે મોજાર ચાલિયા બાગ બગીચે મોજાર આજ રામ દેવ રમદે બને ભાઈ આવ્યા. અરે વીરા, આ સામેના છોકરા કોણ છે અને શું કરી રહ્યા છે તેની તમે તપાસ કરો. હા વીરા, હમણાં જ તપાસ કરીને આવું છું. હા છોકરાઓ, તમે કોણ છો અને શું કરી રહ્યા છો? હા વીરા, અમે ગોળ્યા છીએ અને ઘોડીલાના દાવ ખેલી રહ્યા છીએ. હા વીરા, એ સામેના છોકરા ગોવાળિયા છે અને ઘોડીલાના દાવ ખેલવી રહ્યા છે. અરે ગોવાળિયાઓ, તો અમને રમાડશો? હા, ઘોડા જરૂર લઈ આવશો તો તમને અવશ્ય રમાડશું. અમે અવશ્ય ઘોડા લઈ તો આવશો. અવશ્ય રમાડશું. ચાલો વીરા, આપણે રાજ દરબારમાં પાછા ચાલી. ચાલો વીરા. આજ રામ દેવ રામદે બને ભાઈ ચાલિયા ચાલિયા રાજને દરબાર ચાલિયા રાજને દરબાર આજ રામ દેવ રામદે બને ભાઈ આવ્યા. સુખી રહો. અરે પિતાશ્રી, અમને ઘોડીલાના દાવ ખેલવા છે. પ્રધાનજી, જી મહારાજ. તો આપણી બજારમાં કોઈ સારો કાપડિયો આવે એની પાસે કાપડ લઈ લો. ઓ કાપડિયા ભાઈ, હા ભાઈ, ક્યાંથી આપડ્યા? કાપડ વેચો છો? હા હા, કાપડ જોઈએ છે? કાપડ છે કે પછી તૈયાર છે? આ રેડીમેડ કાપડ છે. એમ. હા, ઘાઘરી છે. આ શું છે આ બધું? ઘોડિયું છે. ઘોડિયા પણ રાખો છો એમ? હા, ઘોડિયા રાખી છે. રેડીમેડમાં તો આવે જ ને. ઈ આ બરાબર. પૂજા પાઠ કરવા માટે. પૂજા પાઠમાં સારું લાગે. અને કદાચ એનાથી સંતોષ ન થાય તો આ જુનાગઢ જવાની તૈયારી. આ પહેરી લો એટલે કોઈ પછી પૂછાય જ ન બસ કરે. એની નાતમાં જુનાગઢ જાવ એટલે એની નાતમાં કાંઈ તમને લાયસન્સ મળી ગયું, તમને કોઈ રોકે જ નહીં. ઈ વાત તમારી સાચી. હજી આમનાથી ભારેકમાં કાપડ જોવે છે. ભાડેમાં એટલે કાપડિયા ભાઈ, શું તમને વાત કહું, આપણે લીલા કલરનું કાપડ જોઈએ. જો આ પૂજા કરવા માટે રેડીમેડ ધોતિયા રાખી છે. આ જો લો સરખા રેડીમેડ ધોતિયા. ધોતિયું સારું છે. હા, એટલે કોઈને વાર્તા આવડતું હોય, કોઈને ના આવડતું હોય તો હા, ઈ રેડીમેડ બરાબર. રેડીમેડ હોય એટલે પૂરું થયું. આ ગરમ કાપડ છે. આ બ્લાઉઝ છે ગરમ કાપડ. બ્લાઉઝ આપણે શું કામનું આ બધું? ના ખપે ને, આ રાજમાં ખપે ને મહારાણીઓને. આ એમનો ચણિયો છે.
આમ તો તમારે માપે આવી રહે એમ જ છે. ચણિયામાં આવડો બધો વજન કેમ છે? વજન તો ને એમનાથી પણ આ બહુ વજન વાળો છે. આ એમની ઓઢણી ઓઢાડી આપું તમને? ના ના ઓટવાની જરૂર હા નથી. તો ભલે ને ઓઢાડી આપું એમ. હજી બીજું હજી કાપડ બતાવો. આમાંથી ભારેમાં જોયા? હા બતાવો બતાવો બતાવવામાં ક્યાં પૈસા દેવાય આપને? આ તો બહુ ભારે છે હો ભાઈ. આ તો જો આ જાપાનનો માલ છે. આ જપો હાફ જપો ને અત્યારે શોર્ટકટ જપો છે. એટલે આમાં કઈ બટન બટન ના આવે એમ? ના કાંઈ ના આવે. જો આ રહ્યો અહીંયા માથું આવશે. કોલર બોલર કઈ ના નહીં? આમાં એક હાથ આ બાજુ આવશે ને બીજો હાથ આ બાજુ આવશે. એ કમ્પ્લીટ. system ખાલી સારી જપો નથી, એમનું પેન્ટે છે. આ પેન્ટ છે ને, પેન્ટ ઓરિજિનલ માલ છે, માર્કા વાળો. માલ ઓરિજિનલ પાછો નાળી નકા નેફો ચેન નકા ફેન કાંઈ કંટાળો જ નહીં. એમાં તો પહેરાય કેમ? તમે પહેરી તો જો, તમને પહેરાવી આપું. તમે પહેરીને બતાવો તો ખબર પડે ના, અમને. તમને પહેરીને બતાવી આપું. પાછું શું છે, આ કાપડ તમને છે ને 3 સિઝનમાં કામ લાગે. એ કેમ? હવે આ જો ચોમાસામાં તમે પહેરીને ફરો ને તો તમારા ઉપર પાણી ન પડે. ઈ બરાબર. પાણી પાસે આમ રડી જાય. શિયાળામાં ઠંડી સાઈડમાં થઈ જાય, બાજુમાં નથી આવતી. અને પાછું આ તમે અત્યારે ઉનાળાની સિઝનમાં પહેરીને ફરો ને અને ઉપર પાણી છાંટો એટલે એર કુલર. પ્રધાનજી, આ કાપડિયાની પોટલી તપાસો, તેમાં લીલું કાપડ અવશ્ય નીકળશે. પાછું આવું છે ને, તમને કાપડ કે તમે બજારમાં લેવા જાઓ, મળે છે બાપા? ક્યાંય નહીં મળે. શું છે આ? કાપડિયા ભાઈ હા ભાઈ, આ શું છે? આ તો તમે કાપડ. ના પાડતા તો કાપડ નથી તો આ કાપડ આવી ક્યાંથી? આ હતું જ નહીં મારી પાસે. આ આ અહીંયા તમારી પોટલીમાંથી જ નીકળ્યું? અહીંયા કોક આવ્યું હતું ને, માણસ કોણ હતું? એ તો રામદેવજી હતા. તો કાંઈક હોવું ખપે યાર. મારે હતું જ નહીં, નકર હું ના જ ન પાડું ને. મારે તો વેચવું જ છે ને. ના ના તમારી આ પોટલીમાંથી જ નીકળ્યું. પોટલીમાં નીકળી તો કદાચ એને ભાલાની હણી લાંબી કરી હશે ભાઈ. એવું હશે મને લાગે છે 100% એમ. તો હવે આને જરાક માપી માપી લો. દો, માપી દો. હમણાં મારા ભાઈને માપી દો. એમ કરે ને, શોર્ટકટ જ પકડે. આમ 300 માપ લઈ લે એક તો બધું માપ આવી જશે. ઓહો, આ તો કાપડ ઘણું થશે. બધું ખપશે. હો બધું ખપશે. કેટલું થાય? તો આ કાપડ તો 5 મીટર ને 3.5 ફૂટ હા અને 34 ઇંચ. બસ. અને માથે હજી પાછા સેન્ટી રહી ગયા. હજી એનથી માથે બીજું કઈ રહેતું નથી ને? સેન્ટ ના, એથી માથે પછી મિલી માથે પછી અમે ઈ મેલી દઈએ. ના ના તમારી ગણતરીમાં આવતું તો બોલી મિલી લેજો. હિસાબે મેલી દઈએ. અને હવે આમાંથી આની કઈ કિંમત હવે બાપા મહારાજા કને અમારે શું વોધ થાય. ના ના તોય કાંઈક કિંમત તમને પડી હશે તો દેવી પડશે ને અમને. એટલે તમને કઈક સારું લાગે આપી દો ને બાપા, બીજી વખત કમાઈ લેશું. કારણ કે આજુબાજુ ઘરાકી ઘણી છે, એટલે હું તમારા કને જો આમાં વાદ કરવા રહીશ તો સામે પહોંચી નહીં વળું. સીઝન છે ને અત્યારે. ઓહો, બરાબર ને? મારા ધાર્યાથી 2 ગણ આપી દીધા. પછી અને હવે આપણે આપણે શું કાપડિયા ભાઈ? હા ભાઈ, આમાંથી કોઈ સારો એવો ઘોડો એવો સીવી દે એવો હા છે ધંધી મારો મસીહાઈ ભાઈ. કરે? એમ? હા હા, તો ઘરની જ વાત છે. અરે મારાથી 2 ખલા વધે એવો માણસ છે. એમ તો તમે મૂકો ને જલ્દી. ભલે બાપા, કોઈને કાપડ ખબર તો કહી દો. એવું ખર્ચે હું સીઝન 3 સીઝન બનાવી આપું. બાપુને નમસ્કાર. આવો. આવો દાદી આવો. હા, આ કાપડ આ કાપડ આમાંથી મહારાજાના બાળકો માટે રમવા માટે ઘોડીલો બનાવવાનો. મહારાજાના બાળકો માટે ઘોડીલો બનાવવાનો હોય. હા બાળકોને રમવા માટે. રમવા માટે. એક કે બે? એક એકમાં 2 ને હાકર થશે. જોઈ લો માપી જોઈએ પછી આપણે. કાપડ ઓછું થશે. કાપડ ઓછું ન હોય પૂરું કાપડ. ભલે ભલે થઈ જશે. કેદી ખપે? ક્યારે આપશે? તમને ક્યારે ખપે એ વાત કરો ને. 2 2 દિવસમાં. દિવસમાં ખપે. વાંધો નહીં, તો કાલ દરજી 3 બીજા રાખી લઉં તાને કીએ. થઈ જાય તાણે. તો પહોંચ તો કરજે ઘરે. ઘરે મારે પહોંચાડવો પડશે. ઘરે તો પહોંચાડવો જ પડે ને. ભલે ભલે, એ તો આના માથે ભાર છે ને બધું. હા, આવીએ પછી સમજી લેશું આપણે. ભલે, બરાબર? બે બે બગાડ્યું નથી કે આખું કાઢો હતી. તબલા વગાડવા પડે તો એવું માઠું લાગે. આ કાપડ તાજડ્યું અને મેનથાણું જડશે.
પણ આપણા કાપડમાં એકલાનું કામ નથી, કુટુંબને પણ બોલાવવું પડશે. બાબુલાલ, ઓ બાબુલાલ. કેમ બાપા અત્યારે કેમ રાડું કરો છો? રાડું કરો? તને આકલ કીધી? કઈ કામ હતું? કામ હોય તો જ બોલાવું ને, કે એમ જ બોલાવીને શું કરે? આગળ ઘણા બાપા બેઠા હે. બોલી દેવેલા તો. તારી મમ્મી શું કરતી હતી? એને શું કરવું? મને બોલાવ્યો તમે. પણ હું તને પૂછું, તારી મમ્મી શું કરતી હતી એમ? મારું શું કામ હતું એ કહી દો. તારું પછી કહું. કહી દેવેલા પછી હું કહું. આ કામ છે, આ જો આપણે કાપડ જડ્યું શું હે કાપડનું? હોય, આ ઈ કાપડ. તો એમ વાત કરો ને, આ કાપડ આવ તેડાયો એમ. બોલો બોલો જપાડે. આ કામ શું હે કાપડનું? મેલું થઈ જાય, ઘણું વિકચું જ ન કરતું. આ કાપડનું કામ શું હે પણ? આ રાજા મહારાજાના છોકરાના ઘોડીલા સીવાના છે આમાંથી. રાજા મહારાજા ને તમને કામ હા, કેવું પડે? ખબર પડે ને એને. આમાં શું કરવાનું? ઘોડીલો આમાં ગોળીલા? આમાં ગોળીલા ન થાય ને. હું બધું કરી દઉં, દરજી છું ને. ઓ આમાં નહીં થાય. થઈ જશે. થઈ જશે. તારી મમ્મીને બોલાવ, બધું થઈ જશે હમણાં જ. કમ્પ્લેટ જોજે તા. હું બોલાવું? હા છે, હું બોલાવીશ તો થઈ જ આવી જશે. ભલે ને આવી જાય, જપાડો તારથી. એમ તમે બોલાવો તા. ના, કા જો જો બોલાવો બોલાવો. એક ટ્રાય કરો. ટ્રાય આપણે કરવી જ નથી ના. એમ ના, તું બોલાવ. હું બોલાવું? ના ના તમે જ બોલાવી દો. એટલે આમ કામ શું કરતી હતી ઘરે? ઘરે શું કરે? બોલાવો જ બોલાવી દો ને તમે. ભલે હું બોલાવું. લે એ પીતી વાળા પેલા તમે તો હાલો. લ્યો એમ જ આવી જશે એમ તો. એમ હા હા એમ જ ત્યાં નહીં આવે. એટલે બોલાવો આવી જશે. પેલો માતીદા ઘરે જ ને બજાર ગઈ હતી? ના ના ઘરે જ છે. એમ ભલે વેલા. એ બાબુડાની મમ્મી હાલ જાય. નહીં આવે એમ. આવજો આવજો. આવો. બોલ કેમ બોલાવી અત્યારે? એટલે કેમ બોલાવી હતી? તમારી મરજી પડે એમ બોલાવું. કેમ એટલે શું આ રસોઈ હજી વઘાર ચાલુ એટલે તાત્કાલિક આવી. એટલે અત્યારે તપેલું નીચે મૂકી આવે ને કે ઉઠી જશે? અમે હાથરો તો ઉઠી ગયો હોય. એટલી તો અક્કલ મારામાં છે. એમ ભલે આમાં શું હોય? એને શું આ કામથી કામ કરો ને હવે. જો મિલતા ખરો તું પણ દે ડબરીઓ હું ચાલુ. આ લે એ વાંધો નહીં. શું કામ? આ કાપડ. કાપડ બહુ સરસ છે હો. આ નરસ પણ બહુ સરસ છે હો. મિલ દે પટ્ટીએ. મોઢામાં બીજડા છે ઈ જરાક ભેગા કરી નકર બધા જોઈ જાય. જેટલા એટલા બતાવી ન દે. અક્કલ ની તો ઉમે તાણ છે. અને અહીંયા ખડિયા ભરી લ્યો. આ આમાં શર્ટ થઈ જશે નથી? શર્ટ ફૂલકું ફૂલકું પછી આ ભંગાઈ ગયા ઢોલકું એનું મલભંગાઈ ગયા. કા કાંઈ નહીં બીજા એટલી વાર નક્કી થઈ ગયું. હા તો થઈ જાય ને. તમે જ કહો હાથે કરીને એટલી એમ નકાય એક ઢોકલી મારે છે એમાં ભાંગી પડશો. દયારામ બાપા લો છે જો. લો છે તો ભાઈ આવશે તો અહીંયા કાંઈ નહીં. ભલે હવે આમાં તારો શર્ટ, હા જઈએ. તારું ફૂલકું, હા બીજું કાંઈ કામકાજ છે? બીજું કાંઈ નહીં પણ થઈ જવું ખબર નકર રસોડે હડતાલ પડશે. આ રસોડે હડતાલ પડશે તો અહીંયા લોજુ બની રોડ ઉપર માં ખાઈ લેશું. એટલે એક તો અહીંયા દયા પર જ છે આપણા ગોલમામન ની. એમ એ ઓળખીતા આપણા. ભલે તો અમે હવે નીકળી રહ્યા. હા તમે નીકળો નહીં, જાવ તો કહું ભલાઈ તમારી. એમ? ઓવ હા થઈ જવું ખબર સમજ્યા ને? થઈ જશે. થઈ જશે બીજું કાંઈ કામકાજ હોય તો ના કે જાવ ભલે. ભલે લેતો. પગે જ જાશો કે હાલી ને? ના ના પ્લેનમાં જશો એમ તો. ભલે ભલે. કેમ મજા કરશે ને? ઓવ ઓવ જાઓ. બાકીને પુરવાર કરજે ભલે. હા એ છે. તમે હાલશો ભેગા? ના હું નહીં હાલો. કેમ? હું થયો છે અહીંયા. ના ના હાલો હાલો. તું મોર થવાલો હું લારે તાર ઠાઠે બેઠો હાલું. એમ મારા સાથે ઓહો, હું તમારા સાથે બેઠો ને. પ્રધાનજી, જી મહારાજ. આજે 3 દિવસ થયા. દરજીને ઘોડો શું આપ્યો છે હજુ આવ્યો નહીં, તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે મહારાજ, દરજી તો આવતો જ જણાય છે. આ ઘોડો બાપુ આ દાડો અહીંયા રસ્તામાં પડ્યો. એમ? ઘોડો બહુ સરસ થયો છે. એકદમ હાઈ ક્લાસ. કારીગરનો ઈ કહેવાય નહીં. કારીગર સારો છે. એકદમ. હવે આની શું મજૂરી થશે? મજૂરી તો માલ જોઈને તમારે દેવા છે ને. તું કાંઈક તો બોલ. હવે તમારા રાજમાં આવે મારે બોલવાનું આવે જ નહીં ને બાપુ. તમે ખુશી જઈને દે દો. ઈ પ્રધાનજી આપી દો. જેવી તમારી આજ્ઞા. કેટલા આપો? ઉમાં ચોખ નથી કીધી, અહીંયા ક્યાં ચોખ કરી? ભલે જ ઉથલ ગયો વાંધો નહીં. હજી ઉઠલાવું? હોય તો ઉઠલાવ ને હાલ છે. ભલે બાપુ. અને પાછું કામકાજ હોય તો કહેજો. ચોક્કસ. ચોક્કસ હો, સંભાળીને. ભલે પ્રધાનજી, જી મહારાજ.
બાળકોને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે મહારાજ, બંને ભાઈઓ તો આવતા જ જણાય છે. સુખી રહો. લ્યો બાળકો, આ ઘોડો રમી વેલેસે ઘરે પધારજો. જેવી તમારી આજ્ઞા. ચાલો વીરા, આપણે ચંદન ચોકમાં રમવા ચાલી. ચાલો વીરા. આજ રામ દે રામદે બને ભાઈ ચાલિયા ચાલિયા ચંદન ચોક મજાર ચાલિયા ચંદન ચોક મજાર આજ રામ દે રામદે બને ભાઈ આવ્યા. હા વીરા, ચંદન ચોકમાં તો આયા તો પ્રથમ ગોલ્યા તમે જ ખેલો. નહીં નહીં વીરા, તમે મારાથી મોટા છો તો પ્રથમ ગોલ્યા તમે જ ખેલો. તો દો વીરા, પ્રથમ ગોલ્યા હું ખેલું. હા વીરા, અમે ગોળીલા ખેલ્યા, હવે તમે ખેલો. માતા મીનળ નૈના બાળ પિતા અજમલ નૈના બાળ લીલા ખિલ મેં રામદેવ પીર એના હાથ માથે તીર હે વીરા વીર દેવ ના વીર મેની સગુણા બેન ના વીર અરે વીરા રામદેવ, આજ ગોળીલા ખિલવતા રામદેવ યુડી રે ગયા. શું દઈશ માતાજીને જવાબ, શું દઈશ પિતાજીને જવાબ. આજ ગોળીલા ખિલવતા રામદેવ યુડી રે ગયા. અરે આ શું, આજ ગોળીલા ખેલવતા ખેલવતા રામદેવ વીરો આકાશ તરફ ઉડી ગયો છે. તો ઘેર જઈશ, માતાજી પિતાજી પૂછશે તો શું આપીશ જવાબ. તો ચાલ પ્રધાનજીને જઈને વાત કરું. અરે વિરમદેવ, આપ આટલું બધું રુદન શાને કરી રહ્યા છો? હા પ્રધાનજી, અમે દોનો ભાઈઓ ગોળીલા ખેલવતા હતા તે રામદેવ વીરો આકાશ તરફ ઉડી ગયો છે. તો ઘેર ચાલશું, માતાજી પિતાજી પૂછશે તો શું આપીશ જવાબ. અરે વિરમદેવ, એની ચિંતા તમે છોડી દો, માતા પિતાને જવાબ હું આપીશ. માટે ચાલો આપણે રાજ દરબારમાં પાછા ચાલીએ. ચાલો પ્રધાનજી.
અરે હિરમદેવ, આજ સવારથી બંને ભાઈઓ ગોરીલા ખેલવા ગયા હતા, તો રામદેવ કેમ દેખાતા નથી? અરે મહારાજ, રામદેવ ચંદન ચોકની અંદર ગોળીલા ખીલવતા ખીલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે. પ્રધાનજી, ગોરીલામાં કઈ દરજીએ કપટ કર્યો છે, માટે દરજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે મહારાજ, દરજી તો આવતો જ જણાય છે. બાપુ નમસ્કાર. કોઈ જવાબ દે. ઘોડામાં શું કપટ કર્યો હતો? ઘોડમ કપડ શું કરી દો એમ કે? હા. કાંઈ નહીં. તો રામદેવને આકાશ માર્ગે લઈ ગયો છે, હજુ આવ્યો નથી. મને એમ કે હિસાબ બધો દઈ દીધો હતો ને વળી ક્યાં પાછળથી વળી વધારો નીકળ્યો છે ને બોલાવ્યો છે. આ તો બીજું પરિણામ નીકળ્યું માં. બીજો વધારો બધો બાકી હાર્યો. આકાશ માર્ગે ઉડી ગયો છે? હા, રામદેવને લઈને. બાપુ એ તો ગજબની વાત કહેવાય. આનું કારણ શું બન્યું? એનું કારણ બીજું મને તો કાંઈ દેખાતું નથી, પણ મને તો તમારા કુંગરોનો કાંઈક ચમત્કાર લાગે. ના મારો ઘોડો સિવલ ઉડે નહીં, હાલે માન ઉડવાની ક્યાં વાત રહી? તો તને વિશ્વાસ કરો? વિશ્વાસ તો બાપુ કામ કીધું થોડોક તો રાખવો જ જોવે ને. તો બોલાવી જો, ખબર પડે. ઢુકડા તો આવશે ને કઈ નહીં આવે. બોલાવું? બોલાવ. ભલે ચાલુ. દરજી, અત્યારે અચાનક બોલવાનું કારણ? આપણો લગભગ હિસાબ બધો ચૂકતે થઈ ગયો, પણ બાપુ બોલાવે છે. જો તો હું કાંઈ કામકાજ હોય તો. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો. અરે પિતાશ્રી, અત્યારે અચાનક બોલવાનું કારણ? આજ સવારથી તમે બંને ભાઈઓ ઘોડીલો ખેલવા ગયા હતા, તો આટલો સમય આપ ક્યાં રોકાયા હતા? અરે પિતાજી, આ દરજીએ ઘોડો બહુ સારો સીવ્યો હતો, એટલા માટે મને આકાશ તરફ ઉડવાનું મન થયું. અરે રામદેવ, તમને આકાશ ઉપર ઉડવાનું મન થયું? અહીં તો મારવાના પાણી ઝેર થઈ ગયા હતા. દરિયાના થઈ ગયા બાપુ, ખ્યાલ ના રાખે તો ઘરે ચાલો, તમારા માતુશ્રી રાહ જોતા હશે. અરે પિતાશ્રી, તમે જાઓ, હું હમણાં જ આવું છું. તો હજી આ દરજીમાં શું મતલબ છે? પાટા પીંડીના લેવા જવું છે ને બાપુ હજી. અરે દરજી, તે મારા ઘોડામાં કપટ શા માટે કર્યું હતું? જો બાપુ, કપટ કરવું એમ નહોતો. એકતા 12 કલાકમાં ત્યાં લાઈટ કપાઈ ગયો, થઈ ગયો 8 કલાક. એમાં કાંઈ ખેતીમાં કાંઈ ભલીવાર થાય એમ નહોતી, અને કુદરતે મહેર કરી નાખી. ઘરની અંદર સંખ્યા થઈ ગઈ ઘણી. અરે દરજી, તારા ઘરમાં ખાવા વાળા કેટલા? જીવતા 3, મનસુખ, પ્રેમીલા અને બાબુલાલ. બાકી તો સોય, દોરો, કાતર, નખલી, એનું પેડું, એના માથે ચડાવવાની દોરી. અરે દરજી, સોય, દોરો, કાતર એ તો બધી નિર્જીવ વસ્તુ છે. ઈ નિર્જીવ છે, પણ આ દુકાનવાળા નિર્જા નથી, રોકડા લઈ લે બાપુ. અરે દરજી, આટલો ગુનો હું તારો માફ કરું છું, બીજી વાર આવી ભૂલ ન કરજે. આજથી ધંધો જ મેલ્યો દરજીનો, બરોબર ને? આટલો ગુનો આપણો કરી દો માફ. હાલો.
સુખી રહો. અરે પિતાશ્રી, અમને ગેંડી દડાની રમત રમવી છે. પ્રધાનજી, જી મહારાજ. આ બાળકો હઠ પકડી ગયા છે, કોઈ રીતે માને તેમ નથી. સોના બજારમાંથી સોના દડો રૂપા ગડી લ્યો. જેવી તમારી આજ્ઞા મહારાજ. લ્યો બાળકો, આ સોના દડો રૂપા ગેડી રમી વેલેસે ઘરે પધારજો. જેવી તમારી આજ્ઞા. ચાલો વીરા, આપણે બાગ બગીચામાં રમવા ચાલીએ. ચાલો વીરા. આજ રામ દેવ રમદે બને ભાઈ ચાલિયા, ચાલિયા બાગ બગીચે મુજાર, ચાલિયા બાગ બગીચે મુજાર. આજ રામ દેવ રમદે બને ભાઈ આવ્યા. અરે ગોવાળિયા ભાઈઓ, હવે તમે ગેંડી દડો લાવ્યા છીએ, હવે તમને રમાડશો ને? રમાડશું તો ખરા, પણ અમારી એક શરત છે. કહો, તમારી કઈ શરત છે? ભૈરવ ભૂમિમાં જાય તો દડો તમે લઈ આવજો, અને પોકણગઢની સીમમાં જશે તો દડો અમે લઈ આવશું. આ શરત અમને મંજૂર છે. રમત શરૂ કરો. જેવી તમારી આજ્ઞા. પડ્યો રૂપલાની પાસ રે, એજવી ભલો દડાને ગેલી ફટકાર્યો. એજી રૂપાલે દડાને ગેની ફટકાર્યો રે, જય પડ્યો વીરામા દેવની આ પાત રે. એજી રૂપાલે એ દડાને ગેની ફટકાર્યો. હે જીવી રામ દે દડાને ગેંડી ફટકાર્યો, જય પડ્યો રામાદેવની પાસ રે. આજ વિરામ દે દડાને ગેંડી ફટકાર્યો. હે જી રામ બે દડાને ગેંડી ફટકાર્યો રે, જય પડ્યો ભૈરવ ભૂમિની મોજાર રે. આજ રામ દે દડાને ગેંડી ફટકાર્યો રે. હા વીરા, દડો ભૈરવ ભૂમિમાં ગયો છે, માટે તમે લઈ આવજો. અમે અવશ્ય લઈ આવશું. હા વીરા રામદેવ, તમે ઘેર જાઓ, દડો લઈ હું હમણાં જાઉં છું. નહીં નહીં વીરા, તમે ઘેર જાઓ, હું દડો લઈ હમણાં જાઉં છું. હા વીરા રામદેવ, દડો લઈ વેલેસર ઘેર પધારજે. જય તમારી આજ્ઞા. રામદેવ દડો લેવા જાય રે, આવી રે વનરાયું ભૈરવ ભૂમિમાં. દડો પડ્યો ભૈરવ ભૂમિની મોજાર રે, આવી રે વનરાયું ભૈરવ ભૂમિમાં. માતા મોરી પાર્વતી
શંકર દેવ રે માતા મોરી પાર્વતી ને પિતા શંકર દેવ રે ભેરવાનો ગુરુ તો વાવો બાળીનાથ રે વાવો બાળીનાથ રે. ગુરુદેવ આદેશ. અરે આ શું મારા ભેરવાએ તો 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા નથી દીધું અને એ માનવનો અવાજ ક્યાંથી? અરે ગુરુદેવ મારો દડુલો આપો. कैसा तेरा दड़ुलिया ने कैसा तेरा बोल रे कैसा तेरा दड़ुलिया ने कैसा तेरा बोल रे भैरवानो गुरु यूं तो बावो बाड़ीनाथ रे बावो बाड़ीनाथ रे. હે બાવા રે બાળીનાથ, હે બાવા રે બાળીનાથ, મારું દડુલો રે દ્યો, મારું દડુલો રે દ્યો. અમે રામતા ગોવાળિયા, અમે રામતા ગોવાળિયા, મારી વાટું રે જીવાય, મારી વાટું રે જીવાય. હા બેટા તારો દડુલિયો સામે લીમડીની છાયા નીચે પડ્યો છે, લઈ અને જલ્દી ચાલ્યો જા, નહીતર જો મારો ભેરવો આવશે તો તને ખાઈ જશે બેટા. અરે ગુરુદેવ અત્યારે તો સંધ્યાટાણું થઈ ગયું છે, તો મને એક રાત તમારી મઢુડીમાં આશરો આપો. અરે બેટા મારા ભેરવાએ તો 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દીધું નથી બેટા, અને તને સી રીતે રહેવા દેશે? માટે અહીંથી ચાલ્યો જા બેટા. સંધ્યાટાણું છે, મધરાત થઈ રહી છે બેટા, તો ચાલ તને આજનો દિવસ મારી મઢુલીની અંદર આશરો આપું, તો ચાલ મારી મઢુલીની અંદર સંતાઈ જા. ચાલ બેટા ચાલ તને મંડીમાં સંતાડું રે, મંડીમાં સંતાડું ઉપર ગોદડી ઓઢાડું, ગોદડી ઓઢાડું. આવે વેરવો આવે વેરવો આજ ઘાટી ઘાટી જાડીઓમાં આવે વેરવો. કરે રે અવાજ આજ ઘાટી ઘાટી જાડીઓમાં કરે રે અવાજ. નાચે વેરુડો રમે વેરુડો આજ મારી રે મંજીની વાત રમે વેરવો. અરે બેટા હે 12 ગાંવ ઉપર કોઈ પશુ નથી રહેવા દીધું, હિના માનવ તો હાસે આવે ગયો, 12 ગાંવ ઉપર બેટા રહેવા નથી દીધું, રહેવા નથી દીધું. અરે બેટા એ તો 12 ગાંવ ઉપર કોઈ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દીધું નથી, અને તને માનવની ગંધ ક્યાંથી આવે બેટા? ગુરુજી આપને મતીમાંથી આવે છે મનુષ્ય. અરે બેટા જો આજ તારા ગુરુદેવ ઉપર તને વિશ્વાસ ન હોય તો તારા ગુરુની મઢુલી તપાસ બેટા. અરે બેટા કોઈ દિવસ નહીં, એના આજ તારા પગ પાછા પડે છે તો તારી 4 કળાનું બળ બતા.
બેટા હવે જો તારા પગ પાછા પડતા હોય તો તારી 8 કળાનું બળ બતા બેટા. અરે બેટા જો હવે તારા પગ પાછા પડતા હોય તો નક્કી મારો ચેલો અવશ્ય ધારણ થઈ ચૂક્યો છે. મારા વચન મુજબ તારો અંત આવ્યો છે. જા હું તને મારી અંતિમ અને છેલ્લી કળાનું બળ આપું. અરે ભેરવા તું મારી નાની ઉંમર છટકીને ભાગી ગયો છો. મારી ઉંમર વધારી તારો સાર કરીશ. અરે આ શું? આ તો કોઈ મનુષ્ય નહીં પરંતુ નક્કી કોઈક મહાન પુરુષ લાગે છે. જેથી મારો ભેરવો ડરી અને ભાગી ગયો તો મારા ભેરવાને ચાલ પાછો બોલાવું. હે ઉઠો ઉઠો બાલુડા, હે આ પાપી ભેરવો વાગે. હે ઉઠો ઉઠો બાલુડા, હા પાપી ભેરવો ભાગે. ઈ તો ભાગ્યા પછી હાથ ન આવે દિયો. ઉઠો ને બાલુડા ભેરવો રે ભાગે, પાપીડો ભાગે. આવે ભેરવો આજ ગાટી ગાટી જાડી આવે ભેરવો. રમે વેરુડો આજ મારી રે મંડીની વાત. રમે વેરવો. અરે બેટા જો તને ભૂખ લાગી હોય તો તારી 4 કળાનું બળ બતાવ બેટા. અરે બેટા હવે જો તારા પગ પાછા પડતા હોય તો નક્કી મારો ચેલો અવશ્ય ધારણ થઈ ચૂક્યો છે. મારા વચન મુજબ તારો અંત આવ્યો છે પાપી. જાઉં તને મારી અંતિમ અને છેલ્લી કળાનું બળ આપું. અરે પાપી ભેરવા, તું મારી નાની ઉંમરમાં છટકીને ભાગી ગયો હતો. આજ હું તને જીવતો નહીં છોડું. મારું મોત નહીં થાય, મારા ગુરુજીનું વચન છે. અરે ભેરવા, એવું તો વળી તારા ગુરુજીનું શું વચન છે? કે જ્યાં સુધી મારા ગુરુજીનો બીજો શિષ્ય આવતો ન લે ત્યાં સુધી મારું મોત નથી. તો સાંભળ ભેરવા, તારા ત્રાસથી જ્યારે મને ગુરુએ મઢીની અંદર સંતાડતી વખતે એને મારા ઉપર હાથ મૂક્યો ત્યારથી જ મેં એને ગુરુદેવ માની લીધા છે. અને ગુરુના વચન પ્રમાણે આજ પાપી તારું મોત આવ્યું છે. તો આપણે બને ગુરુ ભાઈઓ કહેવાય. ભાઈ ભાઈ ઉઠીને ન મારે. હા ભેરવા, ગુરુભાઈના નાતે હું તને મારતો નથી, પરંતુ મારી પોકરણગઢની પ્રજાને હેરાન ન કરે એટલા માટે આ ભૂમિ ઉપર હું તને 7 પાતાળ ભંડારી દઉં છું. બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? મારી છેલ્લી ઈચ્છા, મને ભૂખ લાગી છે. ભૂખ. હા ભેરવા, જો તને ભૂખ લાગી હોય તો ભાદરવા સુદ દસમ અને 11નો મેળો ભરાય છે. એમાં દસમનો પ્રસાદ મને મળશે અને 11નો પ્રસાદ તને મળશે. જા, મારું વચન છે.